અમે કાયમ માટે માના ઉપાસક રહ્યા છીએ અને ક્ષત્રિયોને કાયમ અમે અમારા માથાના મુગટ ગણ્યા છે. એક વાત આપને કહી દઉં કે મહાભારતના સંગ્રામ વખતે, મહાભારતની સંધિ વખતે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા માટે ગયા. દુર્યોધન કોઈ હિસાબે માન્યો નહીં. તેથી કર્ણના ખભામાંથી હાથ મૂકીને ભગવાન કનૈયાએ એટલી વાત કરી, કર્ણ તુને ખબર છે તું કોણ છો? કે મહારાજ અત્યારે મારી 62 વર્ષની ઉંમર છે, 62 વર્ષે કોઈને પૂછાય નહીં તું કોણ છો? કે ના કર્ણ તું દાસી પુત્ર નથી, તું ક્ષત્રિયનો દીકરો છે. કે મહારાજ મને ખબર છે. કે મને ખબર છે, હું 12 વર્ષનો હતો ત્યાંથી મને ખબર પડી ગઈ કે હું ક્ષત્રિયનો દીકરો છું. કે કર્ણ તુને કેમ ખબર પડી? તેથી કર્ણે ભગવાન કૃષ્ણને કીધું હતું કે 12 વર્ષથી માંડી અને 62 વર્ષની ઉંમર સુધી મને ક્યારે હલકો વિચાર નથી આવ્યો. નક્કી થાય છે કે હું ક્ષત્રિયનો દીકરો હોઉં છું. ક્ષત્રિય એનું નામ કહેવાય જેને હલકો વિચારે ન આવે, એનું નામ ક્ષત્રિય છે. એનું નામ નતા ક્ષતિ ઇતિ ક્ષાત્ર. અને એવા કુળની જ માલપા ધરાવેણ ધાનનો નિપજે અને કળવેડ માડુનો હોય, જેસલ ને જખરો નિપજા કે જેની જણેતા હોથલ પદ્મણી હોય, એના કુળની માલપા બાપુ લાલ બાપુ જેવો મહાપુરુષ જન્મ